હલો મિત્રો, તો આજે મને કહેતા બહુ જ દુઃખ થાય છે। સારી એવી ભણેલી ગણેલી પબ્લિક પણ આવી ઘટનાઓનો ભોગ બને છે। કોઈએ 40 લાખ ગુમાવ્યા તો કોઈએ 40,000 તો કોઈએ 96 લાખ અને કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો। આજે ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે આજની યુવા પેઢી કંઈ પણ વધારે વિચાર્યા વગર આવી બધી એપ્લિકેશનો અને આવી ગેમો પર ભરોસો મૂકી અને ટૂંકા ગાળાની અંદર મોટો રૂપિયો બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે। જ્યારે વાલીઓને તો ખબર પણ નથી હોતી અને વાલીઓએ જે વાપરવાના પૈસા બાળકોને આપ્યા હોય છે, ફીસ ભરવાના આપ્યા હોય, એ પૈસાને બાળક આવી ઓનલાઈન ગેમોની અંદર રોકાણ કરી અને ડબલ બનાવવાની સ્કીમોમાં ફસાઈ જતા હોય છે। તો વાલીઓને મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોને પૂરો જોવે। આ વિડીયોની અંદર મેં 2 થી 3 ઉદાહરણો બતાવ્યા છે, એ તમે વિડીયોને ખાસ જુઓ, સમજો અને બને ત્યાં સુધી આ વિડીયોને આગળ શેર કરો, જેથી કરીને નવા લોકો આવા ફ્રોડથી બચી શકે। આપણી સરકાર પણ મહેનત કરી રહી છે। આજકાલ કોલર ટ્યુનની અંદર તમે સાંભળતા હશો, ગવર્મેન્ટ તમને સાવચેત કરે છે કે ફ્રોડ્સથી બચી શકો, પણ આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ। પણ જો તમે સપોર્ટ નહીં કરો તો માત્ર સરકારથી કશું નથી થવાનું અને અંતે નુકસાન ક્યાંક ને ક્યાંક તમારું પણ થશે અને આવનારું ભવિષ્ય બહુ જ ખરાબ હશે। માટે અત્યારે જ આ વિડીયોને તમારા સગા વહાલા, સંબંધીઓ અને મિત્રો સાથે શેર અવશ્ય કરજો। તમે વિડીયોમાં જે જોયું તે એક પિતાનો આક્રંદ છે। હા મિત્રો, દરેક માતા પિતા માટે એક ચોંકાવનારો કિસ્સો છે। આ કિસ્સો છે રાજકોટનો। અહીં રહેતો કૃષ્ણ નામનો નવયુવાન BBA નો અભ્યાસ કરતો હતો। તે ફી ભરવા માટે રૂપિયા ભેગા કરતો હતો। હા મિત્રો, હતો, કેમ કે તે હવે આ દુનિયામાં નથી રહ્યો। કૃષ્ણ ઓનલાઈન ગેમ રમતો હતો। શરૂઆતમાં તો તે જીત્યો હતો, પરંતુ બાદમાં તે ગેમમાં રૂપિયા હારવા લાગ્યો અને હારેલી રકમ કવર કરવા જતાં તેણે વધુ રૂપિયા ગુમાવી દીધા, પરંતુ તેમ છતાં તે હાર્યો અને રૂપિયા કવર ન થયા। મિત્રો, તેને રૂપિયા 50,000 ફી ભરવાની હતી, પરંતુ આ રૂપિયા તે ગેમમાં હારી ગયો હતો, જેને કારણે તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કૃષ્ણના પિતા રમાકાંત પંડિતે કહ્યું છે કે લોકોએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। તેમણે તમામ મા બાપને અપીલ કરતા તેમના બાળકોને ઓનલાઈન ગેમિંગથી દૂર રાખવાનું જણાવ્યું હતું। नहीं करवानी बात सर, हमारा बहुत कर्जा है हमारे ऊपर। तो कर्जा है तो पैर पड़ रहा है। अरे यार, जबरदस्ती अच्छी किस चीज से हुआ कर्जा? गेम से। गेम आता है ऑनलाइन गेम। हाँ, ऑनलाइन गेम है, रमी वीडियो इनका, तो मैं वीडियो देखता रहता हूँ, तो जैसे मैंने भी देख लिया, मैंने भी थोड़ा बहुत यकीन कर लिया, जैसे मैंने और गेम खेल लिया। इसी चक्कर में मेरा घर का दुकान बिक गई मेरी। जितने भी लोग ये सोशल मीडिया के इन्फ्लुएंसर और हमारे बॉलीवुड के सेलिब्रिटी ऑनलाइन गेमों को प्रमोट करते हैं, सट्टेबाजी को, जुए को प्रमोट कर रहे हैं। ये आदमी कपड़े की दुकान करता था और आज बूट पॉलिश कर रहा है, क्योंकि वो यकीन कर लेते हैं उन सेलिब्रिटीज के ऊपर जो चंद रुपए के लालच में ये बोल देते हैं वीडियोज में, दोस्तों 5 मिनट में लूडो खेलकर मैं जीत गया 50,000। किसी भी ऐसे इन्फ्लुएंसर के कहने पर किसी ऑनलाइन गेम को मत खेलो, आपको बर्बाद करके रख देंगे लोग। अगर आपके वीडियो को शेयर करने से हमारे किसी एक युवा की भी जान बच गई तो मैं समझूंगा हमारे इस वीडियो को बनाने का उद्देश्य पूरा हुआ। લગ્ન અને રાજકોટને અત્યારે 36નો આંકડો હોય તેવું લાગી રહ્યું છે। લગ્નના મામલામાં રાજકોટને અત્યારે જબરી માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પહેલા અહીં યોજાયેલા એક સમૂહ લગ્નમાં આયોજકો છેતરપિંડી કરીને ફરાર થયા અને હવે પાછું ડિજિટલ કંકોત્રીથી છેતરપિંડી આવી। હા, બેંક ખાતાને ખાનારી ડિજિટલ કંકોત્રી હાલમાં ભોળી પ્રજાના વોટ્સઅપમાં ફરી રહી છે, પરંતુ મિત્રો આ લિંક પર ક્લિક બિલકુલ ના કરતા। આ ડિજિટલ કંકોત્રીથી લગ્નનું આમંત્રણ મોકલી બેંકમાંથી નાણાં ઉપાડી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે। રાજકોટના ગોંડલ તાલુકાના કોલીથડ, હળમતાળા અને વેજા ગામમાં અનેક લોકોના ફોન હેક થયા છે। અનેક લોકોના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા છે। જે લોકો પોતાના ફોનમાં એ ડિજિટલ કંકોત્રી ખોલે છે, ત્યારબાદ તેમનો ફોન હેક થઈ જાય છે। બાદમાં વારાફરતી તેમના ખાતામાંથી રૂપિયા કપાવવાનું શરૂ થઈ જાય છે। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં સાયબર માફિયાના આ આતંકને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।